સમાચારની વાત કરીએ તો નવસારીમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા અહીં લોકોની હાલત કફોડી થઈ હતી। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્યારે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહારને પણ તેની અસર થઈ છે। તો 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નવસારીમાં વરસ્યો છે। જે રીતે હાલમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવે જે મેઘરાજા આફત રૂપે વરસી રહ્યા છે। નવસારીમાં ફરી મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને અવિરત આ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નવસારીનો આ શાંતાદેવી વિસ્તાર છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા જ પાણી ભરાઈ જાય છે। જો વાત કરવામાં આવે તો અહીં જે ડ્રેનેજની સમસ્યા છે તેના કારણે પણ પાણી બેક મારતું હોય છે। હાલમાં જે છે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને ધોધમાર મુશળધાર વરસાદ હોવાને કારણે પરિસ્થિતિ એવી છે કે શાંતાદેવી રોડ પર ઘૂંટણસમાં પાણી થવા જઈ રહ્યા છે। દુકાનદારો જે છે એમના સામાનને ઉપર મૂકી દીધો છે કારણ કે જો વધુ વરસાદ વરસે અને પાણી વધે તો દુકાનોમાં નુકસાની થવાની ભીતિ છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ વિસ્તારના જે કોર્પોરેટરો છે એ પણ સ્થિતિને ધ્યાનમાં લઈને અહીં સ્થળ પર પહોંચી ગયા છે। ગ્રાઉન્ડ પર કોર્પોરેટર દેખાય આ પહેલી ઘટના છે। વાત કરીશું સીધા જે મુન્નાભાઈ છે, મુન્નાભાઈ સાથે વાત કરીશું। મુન્નાભાઈ, વરસાદ વધારે છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ। આજે બપોરથી જ અતિશય વરસાદ હોવાના કારણે આમ તો અમારો નીચાણવાળો વિસ્તાર હોય એટલે વરસાદી પાણી ભરાયેલા છે। નદી તો આમ તો ઘણી બધી ખાલી છે। જે ઉપરના મેઇન રોડનું પાણી પણ આ રોડમાં આવતું હોય એના કારણે થોડાક રોડમાં પાણી ભરાય છે અને હવે વરસાદ ધીમો પડ્યો છે તો અડધો 1 કલાકની અંદર બધું જ પાણી ઉતરી જશે। ખાસ કરીને ડ્રેનેજની સફાઈ નહીં થઈ હોવાના સ્થાનિકોના આક્ષેપો રહે છે કે જ્યારે પણ થોડો પણ વરસાદ પડે અને આ પાણી ભરાઈ જાય લોકોને નુકસાન થાય છે। શું પરિસ્થિતિનું સમાધાન થયું છે? ના, તેને તો અમારા દ્વારા કન્ટિન્યુ અમે સફાઈ કરેલ છે। જ્યાં જરૂર છે ત્યાં ઢાંકણાઓ મૂકેલા છે। જરૂર પડી એ ઢાંકણા ઊંચા કરી અને પાણી ત્યાં જવા દેવામાં આવે છે। પરંતુ ક્યાંક નાના મોટા નિકાલમાં જ્યાં બ્લોક પેઇન ક્યાંક ઊંચું થયું હોય આમ તેમ તો એવા નિકાલમાં થોડીક સમસ્યા છે જે કાલે જે નગરપાલિકાનો સ્ટાફ આવી અને એને ક્ષતિઓ દૂર કરીશું। તો હાલમાં તો વાયદા મળી રહ્યા છે કે કાલે ક્ષતિઓ દૂર કરવામાં આવશે, પરંતુ જે મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારની વર્ષોની સમસ્યા છે જેને પાલિકા હલ ન કરી શકી। ત્યારે મહાપાલિકા પાસે લોકોને આશા છે કે આ વર્ષોની સમસ્યાનું સમાધાન આવે, પરંતુ કહેવાય છે ને કે વાયદા ઠાલા રહે છે, એ જ પ્રમાણેની આ વાત છે અને આજે અહીં લોકોને વરસાદના પાણીથી મુશ્કેલી વેઠવી પડી રહી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। ચોમાસા